નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદના મોટી વાંડીબાર આશ્રમ શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ તેમજ આગામી પરીક્ષાની રિસિપ્ટ વિતરણનો એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં અનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પરીક્ષાની રિસિપ્ટ એનાયત કરવામાં આવી હતી અને તેમની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ મહેમાનોનું ફુલાર તેમજ શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. સ્નેહલભાઈ દરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શાળા એ સંસ્કારોનું ધામ છે અને આશ્રમ શાળામાં રહીને જે શિસ્ત અને શિક્ષણ વિદ્યાર્થીને મળ્યું છે તે તેમના જીવનના આગામી પડકારોમાં દીવાદાંડી સમાન સાબિત થશે. શિક્ષણ એ જીવનનો વિકાસનો પાયો છે. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, પંચમહાલ જિલ્લા બારી સમાજના પ્રમુખ સમરસિંહ પટેલ, પંચમહાલ જિલ્લા રમત અધિકારી પસાયા, તાલુકા પાર્ટી પ્રમુખ સામભાઈ કટારા, જિલ્લા ભાજપ મંત્રી રાહુલભાઈ રાવત, જિલ્લા પંચાયતના સભ્યો ટીકે બારિયા, સીકે મેળા, સતનભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી પપ્પુ શેઠ, તાલુકા પંચાયત ચેરમેન દિનેશભાઈ ડામોર, પત્રકાર અભયસિંહ રાવલ, દિનેશ શાહ, સુનિલભાઈ શેઠ, મિલનભાઈ નાયક, હોમગાર્ડ કમાન્ડન્ટ સરદારભાઈ દેગાવાડા, સરદારભાઈ પટેલ, વાંડીબાર કેળવણી મંડળના પ્રમુખ ભરતભાઈ લબાના, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ પરમાર, સીઆરસી મયંકભાઈ, એમએનએડ બ્રધર્સ હાઈસ્કૂલના આચાર્ય વિનયભાઈ ચૌહાણ, શાળાના આચાર્ય શ્રી શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી મેહુલભાઈ, શાળાના ટ્રસ્ટી મુન્નાભાઈ લબાના દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. Thank you.